મધુર અને અદ્ભુત નામમાં પ્રભુમાં મારા સર્વ વાલા ભાઈ બહેનોને ઉષ્માભરી સલામી પાઠવું છું. Thank you, worship team, for leading us in a meaningful time of praise and worship. અને કોયાના પર ખૂબ જ આભાર માનું છું કે તેઓએ આ સ્તુતિ આરાધનાના સમયમાં બહુ જ અર્થપૂર્ણ રીતે આપણને દોરવણી આપી. This evening I will take you through Isaiah chapter 6. અને આજે સાંજે હું તમને યશાયાના પુસ્તકના 6 અધ્યાયમાં દોરવા માંગુ છું. And then in the end of my sermon, I will be connecting with Revelation chapter 4 to 6. અને સંદેશાના અંત ભાગમાં એ શાસ્ત્ર ભાગને ભક્તિકાળનું પુસ્તક 4 થી 6 અધ્યાયો સાથે જોડાણ કરવા માંગુ છું. Book of Isaiah is one of the most important book in the Bible. બાઇબલમાં જુદા જુદા ખૂબ જ મહત્વના પુસ્તકોમાં યશાયાનું પુસ્તક પણ એક છે. The book of Isaiah is known as Bible in miniature. અને યશાયાના પુસ્તકને સંક્ષિપ્તમાં બાઇબલ એ નામે ઓળખવામાં આવે છે. Many scholars they say that the book of Isaiah carries 66 chapters and the whole Bible there are 66 books. અને કેટલા વિદ્વાનો પણ એવું કહે છે કે આખા યશાયાના પુસ્તકમાં 66 અધ્યાયો છે, જ્યારે બાઇબલના બધા જ પુસ્તકોની ગણતરી કરતા 66 પુસ્તકો થાય છે અને યશાયામાં 66 અધ્યાયો છે. And 1 to 39, if you observe carefully, it refers to Old Testament. અને ખાસ કરીને જો તમે 1 થી 39 જે પુસ્તકો બાઇબલમાં જુઓ કે જેને જૂનો કરાર કહેવામાં આવે છે. And 40 to 66, which are 27 chapters, they are connected to New Testament. અને એ જ પ્રમાણે આ તો યશાયાના પુસ્તકની વાત થઈ. 1 થી 39 અધ્યાયો એ જૂના કરારના વધારે ઉલ્લેખો છે, એનો સંદર્ભ છે, જ્યારે યશાયાના પુસ્તકના 40 થી 66 અધ્યાયો એમાં નવા કરાર સાથેનું જોડાણ છે. In chapter 40, verse 3, you will see a voice crying out in the wilderness, prepare ye the way of the Lord. યશાયાના પુસ્તકના 40મા અધ્યાયના ત્રીજા વચનમાં તમે જોઈ શકશો કે ત્યાં એવું કહેવામાં આવે છે કે રાનમાં પોકારનારની વાણી એમ કહે છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો. And we all know that it is referring to John the Baptist. અને આપણે બધા જ જાણીએ છીએ આ વાત તો યોહાન બાપ્તિસ્તનો ઉલ્લેખ કરે છે. And then from chapter 42 to chapter 53, it refers to the mission and ministry of Jesus Christ. અને ત્યાર પછી યશાયાના પુસ્તકમાં 42મા અધ્યાયમાંથી 42 થી 53મા અધ્યાય સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે મિશન જે એમનું ધ્યેય હતું એ સંબંધી કહે છે. Each chapter in Isaiah is very important and close to the heart. અને એક અધ્યાય યશાયાના પુસ્તકના બહુ જ મહત્વના છે, જ્યારે હૃદયને સ્પર્શી જાય, હૃદયમાં આવી જાય. One of the most beautiful chapter which I always enjoy reading is Isaiah chapter 6. અને આ યશાયાના બધા જ અધ્યાયોમાંથી એક સૌથી અજાયબ જેવો અદ્ભુત અધ્યાય જે મને વારંવાર વાંચવો ગમે છે એ તો યશાયાનું પુસ્તક 6 અધ્યાય. And in Isaiah chapter 6, you will see two important historical figures. અને ત્યાં યશાયાના પુસ્તકના 6 અધ્યાયમાં બે મહત્વની ઐતિહાસિક વ્યક્તિઓને જુઓ છો. The first historical person is King Uzziah. અને સૌથી પ્રથમ ઐતિહાસિક વ્યક્તિ એનો ઉલ્લેખ છે એ તો ઉઝિયા રાજાનો. And the second historical figure is Isaiah the prophet. અને બીજી ઐતિહાસિક વ્યક્તિ છે એ તો યશાયા પ્રવચક પોતે. I am so fascinated with Isaiah. અને યશાયા તો મને બહુ મનમોહક વ્યક્તિ છે. I always used to say, if Isaiah will go for an evening walk as a family, seeing the name of Isaiah and his family members
people can refer the whole history of Israel. અને હું તો એવું વિચારું છું કે જો યસાયા એના કુટુંબને લઈને સાંજે બહાર ફરવા નીકળે અને લોકો જુએ અને લોકો એ કુટુંબના એક સભ્યના નામને યાદ કરે તો લોકોને ઇસ્રાયેલનો ઇતિહાસ યાદ આવે. How many of you know the members of Isaiah? અને યસાયાના કુટુંબના સભ્યો ને તમારામાંથી કેટલા જાણે છે? What is the name of Isaiah's wife? યસાયાની પત્નીનું નામ શું હતું? Can anyone say? કોઈ કહી શકે? Even I don't know. મને ખબર નથી, Because her name is not mentioned. કારણ કે એનું નામ ત્યાં લખેલું જ નથી. Isaiah chapter 8 verse 3 says, યસાયાનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને 3જું વચન કહે છે, prophetess. પ્રબોધિકા. Her name is not mentioned. એનું નામ નથી લખ્યું. And then second is Isaiah. અને ત્યાર પછી બીજી વ્યક્તિના કુટુંબમાં યસાયા. And then some says they're having 2 sons, some says they're having 3 sons. કેટલાક એવું કહે છે કે એમના કુટુંબમાં 2 દીકરાઓ હતા, કેટલાક એમ કહે છે કે 3 દીકરાઓ હતા. One son, which is always debatable, and we all are familiar, especially on 25th December, we refer his name. અને ત્રીજો જે દીકરો એ તો હંમેશા વિવાદનું કારણ બની રહ્યો અને મોટે ભાગે 25મી ડિસેમ્બરે આપણે નામને યાદ કરીએ છીએ. Can you say the name? શું નામ? Emmanuel. ઇમાન્યુએલ. And you know the meaning of Emmanuel. અને તમે જાણો છો ઇમાન્યુએલ શબ્દનો અર્થ? ઇમ, Anu. અનુ, El. એલ. Im means with. ઇમ એટલે સાથે, Anu means us. અનુ એટલે આપણી El means God. અને એલ એટલે ઈશ્વર. Emmanuel means God is with us. ઇમાન્યુએલ એટલે દેવ આપણી સાથે. So we all are familiar with Emmanuel. અને એટલા જ માટે આપણે બધા ઇમાન્યુએલ નામથી પરિચિત છીએ. But he is having 2 more sons. પણ એને બીજા 2 દીકરાઓ હતા. I am 47 years old. સાહેબ કહે કે મારા 47 વર્ષો થયા. I have not seen anyone in the whole world having these 2 names. આખી દુનિયામાં હજુ મેં એવા કોઈ વ્યક્તિને જોઈ નથી કે જેને આવા 2 નામો હોય. One of his sons' name is, યસાયાના 2 દીકરાઓમાંના એક દીકરાનું નામ, if you want to put your children's name, you can put it. જો તમારે તમારા બાળકનું નામ પાડવું હોય ને તો આ પાડી શકો. But not a good name. પણ બહુ સારું, તમને મજા નહીં આવે. You know what the name is? તમે જાણો છો કે શું નામ? Maher Shahal Hashbash. મહેશ અબાબ હસબા. By the time you say, the child will go away. તમે એનું નામ બોલો ત્યારે તો પેલો છોકરો નાસી જાય. You know the meaning of Mahar Shahel Hashbash? મહાન સાહેલ હસબા નું અર્થ જાણો છો? Quick to the plunder, swift to the spoil. It means everything will be taken away. એનો મતલબ એ છે કે બધું જ લઈ લેવામાં આવશે. And the third son name is અને ત્રીજા દીકરાનું નામ Shear Jasub. સિયા જસુ. It means a remnant will return. એનો મતલબ કે જે શેષ રહેલા લોકો પાછા ફરશે. So these are the 5 members of Isaiah's family. અને એટલા જ માટે આ 5 સભ્યો યસાયાના કુટુંબમાં હતા. Now when Isaiah's family will go for an evening walk, અને જ્યારે યસાયા કુટુંબ સાથે સાંજે ફરવા નીકળે, the first person will be the nameless woman. ત્યારે સૌથી પહેલી વ્યક્તિ તો એ પેલી નામ વગરની સ્ત્રી. What is nameless? આ નામ વગર એટલે શું? The history of Israel is very much close to that. કારણ કે ઇસ્રાયેલનો ઇતિહાસ એની બહુ નિકટતાથી સંકળાયેલો છે. Who were the Israelites? ઇસ્રાયેલીઓ કોણ હતા? They were the nomads. તો નોમેડ એ ભટકતી જાતિના They હતા. were moving from place to place. તો એક સ્થળથી બીજા સ્થળે સ્થળાંતર કરતા રહેતા હતા. Deuteronomy chapter 26 verse 5 says, Deuteronomy 26:5 says, પુનર્જન્મનું પુસ્તક 26મો અધ્યાય 5મું વચન કહે છે, a wandering Aramean was my father. કહે છે કે અહીંથી તઈ ભટકતો ફરતો રામી એ મારો પિતા કે પૂર્વજ હતો. Having no identity, એની કોઈ ઓળખાણ નહોતી, having no fixed place. એની કોઈ
ચોક્કસ જગ્યા નહોતી. going from place to place for survival. હા, જીવન ટકાવી રાખવાના માટે એક સ્થળથી બીજા સ્થળે સ્થળાંતર કર્યા કરે. That was the beginning of people of અને Israel. એ તો ઇસ્રાયેલ પ્રજાનો આરંભ હતો. What about us, my dear people of God? હા, મારા વાલા પ્રભુના લોકો, આપણા સંબંધી શું? Who we were? આપણે કોણ હતા? We were people with no identity. આપણે એવા લોકો હતા કે જેની સહેજે ઓળખાણ નહોતી. We were not having any specialty to say about. આપણી પાસે એવી કોઈ ખાસિયત કે વિશેષતા નહોતી કે જેની વાત થઈ શકે. And during that time, અને એ સમય દરમિયાન Yahweh's eye fall upon us. હા, ત્યારે યહોવાની નજર આપણા પર પડી Yahweh saved us. અને યહોવાએ આપણને બચાવી લીધા. And that's why the meaning of Isaiah is અને એટલા જ માટે યશાયા નામનો અર્થ થાય છે. Yahweh is my salvation. યશાયા એટલે યહોવા મારું તારણ. When we were wandering, જ્યારે આપણે ભટકતા હતા, when we were lost, જ્યારે આપણે ખોવાયેલા હતા, when we were having no peace, જ્યારે આપણી પાસે કોઈ શાંતિ નહોતી, when we were going through series of challenges and struggles, આપણે જીવનમાં અનેક પડકારો અને સંઘર્ષોમાંથી એક પછી એક પસાર થતા હતા. God visited us. ત્યારે પ્રભુએ આપણી મુલાકાત લીધી. God visited Israel. ત્યારે પ્રભુએ ઇસ્રાયેલની મુલાકાત લીધી. When God visited Israel, જ્યારે પ્રભુએ ઇસ્રાયેલની મુલાકાત લીધી, they started saying, ત્યારે ઇસ્રાયેલ લોકો કહેવાનું ચાલુ કર્યું, "Oh, Yahweh is our King. હા, યાહવે યહોવા અમારો રાજા છે. Yahweh is our light. હા, યહોવા એ અમારું અજવાળું છે. Yahweh is our salvation." યહોવા અમારું તારણ છે. God started blessing Israel. અને ત્યારે યહોવાએ પ્રભુએ ઇસ્રાયેલને આશીર્વાદ આપવાનું શરૂ કર્યું. God gave them identity. અને પ્રભુએ તેઓ ઓળખાણ પમાડી. God uphold them. પ્રભુએ તેમને પકડી લીધા અને ઉચકી લીધા. But when they came to that level, હવે ત્યારે તબક્કે જીવનમાં તેઓ આવ્યા. they forgot the one who gave them life. હા, ત્યારે જે પ્રભુએ એમને જીવન આપ્યું એ પ્રભુને તેઓ ભૂલી ગયા. They forgot the one who gave them identity. એ પ્રભુને તેઓ ભૂલી ગયા કે જે પ્રભુએ એમને જીવનમાં ઓળખાણ આપી, ગણના કરાવી. 1 Samuel chapter 8 says, પહેલો સમય તેનો 8મો અધ્યાય કહે છે, the elders of Israel came ઇસ્રાયેલના વડીલો આવ્યા and said to Samuel, અને સમુએલને કહેવા लाग्યા, Samuel, you are old. સમુએલ હવે તું વૃદ્ધ થઈ ગયો છે. Your children is not following in the way of અને God. તારા બાળકો પ્રભુના માર્ગમાં ચાલતા નથી. We want a king like neighboring nations. આજુબાજુ જે બધા રાષ્ટ્રો છે, પ્રજાઓ છે, એમની માફક અમારે રાજા જોઈએ છે. What was the demand? એમની માંગણી કઈ હતી? We want a king like neighboring nations. હા, પડોશી જે રાષ્ટ્રો છે, પડોશી પ્રજાઓ છે, એમની માફક અમારે રાજા જોઈએ છે. When they were moving from one place to another, જ્યારે આ લોકો એક સ્થળથી બીજા સ્થળે ફરતા રહેતા હતા, Yahweh gave them identity. અને ત્યારે યહોવાએ તેમને ઓળખાણ આપી. Yahweh honored them. ત્યારે યહોવાએ તેમને માન આપ્યું. Yahweh uplifted them. ત્યારે યહોવાએ તેમને ઊંચા કર્યા. But when they came to a certain situation, હવે તો ઠરી કામ થયા એવી સ્થિતિમાં they want a king like other nations. ત્યારે હવે બીજી પ્રજાઓની યાદ કરે છે, એમના જેવા રાજા જોઈએ. Samuel said to the elders, અને અહીંયા એ સમુએલે વડીલોને કહ્યું, you are not doing a good thing. તમે આ સારી વાત નથી કહેતા. The king will mistreat you. હા, એ જે રાજાની તમે માંગણી કરો છો ને, એ તમારી પ્રત્યે બહુ કઠોરાઈથી વર્તશે. The elders said, પણ આ વડીલોએ કહ્યું, we don't want to hear your advice. અમારે તારી સલાહ સાંભળવી નથી. We want a king like other nations. અમારે તો બીજા રાષ્ટ્રોની માફક રાજા જ જોઈએ. At that time God said, અને એ સમયે પ્રભુએ કહ્યું, Samuel, સમુએલ, listen to their voice. તું એ લોકોની વાણી સાંભળ. For they have not rejected you, કારણ કે એ લોકોએ તને નકાર્યો નથી, but they have rejected me. તેઓએ મને નકાર્યો છે. Israel rejected the one who gave them identity. ઇસ્રાયેલ લોકોએ એ પ્રભુને નકાર્યા કે જે પ્રભુ એમને ઓળખાણ આપી.
The glorious Israel got divided. અને મહિમાવંત ઇસ્રાએલ બધા વિભાજિત થઈ The ગઈ. family got divided. એ કુટુંબ વિભાજિત થઈ ગયું. Let me say this evening, my dear children, અને એટલા જ માટે મારા વાલા બાળકો, હું તમને કહેવા માંગુ છું, Christ is the head of your house. હા, ખ્રિસ્ત એ તમારા ઘરના શિરપતિ બની રહે. Christ has given you the identity. હા, ખ્રિસ્તે તમને જીવનમાં ઓળખાણ આપી છે. Let no one else in the world should substitute Christ in your અને life. એટલા જ માટે આખી દુનિયામાં કોઈ વ્યક્તિ તમારા જીવનમાં ખ્રિસ્તની સ્થાન ન લઈ લે. If anything else comes in your family life, જો તમારા કુટુંબના જીવનમાં બીજું કોઈ પણ આવી જાય, if you give anything importance in your family, minusing Christ, હા, જો ઈસુ ખ્રિસ્તની બાદબાકી કરીને તમારા કુટુંબમાં બીજી કોઈ બાબતોને વ્યક્તિઓને મહત્વ આપી દો, your family will be તો divided. તમારું કુટુંબ છિન્નભિન્ન થઈ જશે. Satan always is looking for creating one room where the family can be હા, divided. શેતાન તો એવી જગ્યાઓ કુટુંબમાં શોધે છે કે જે તે કુટુંબને છિન્નભિન્ન કરી નાખે. Let me say, even to the churches, અને મંડળીઓમાં પણ શેતાને કરે છે. Satan will be more happy when the church is divided. શેતાન તો એટલો બધો ખુશ થાય છે કે જ્યારે મંડળીમાં ભાગ્યા પડે. Satan will try to create a rift among the servants of અને God. ત્યારે પ્રભુના બાળકોને પણ એ રીતે દૂર કરવાને માટે શેતાન ખુશ થાય છે. Once you are divided, એક વાર તમે વિભાજિત થઈ ગયા, Satan will take advantage. હા, શેતાન એનો લાભ લેશે. Till your life will be in destruction. અને તમે યાદ રાખો કે તમારું સગડું એ વિનાશમાં જશે. This happened in the life of Israel. ઇસ્રાએલના જીવનમાં એવું જ બન્યું. They were the glorious nation. એ તો મહિમાવંત પ્રજા હતી. Yahweh was their king. યહોવા તેમનો રાજા હતો. Yahweh took care of them like a father. હા, પિતાની માફક યહોવા એમની કાળજી રાખતા હતા. Like a mother, Yahweh took care of them. હા, માની માફક યહોવા તેમની કાળજી રાખતા. But slowly they drifted away from the presence of God. ધીમે ધીમે એ પ્રભુની હાજરીમાંથી ઇસ્રાએલ લોકો દૂર ને દૂર ભટકતા ગયા. Family got divided. અને એટલા જ માટે ઇસ્રાએલ કુટુંબ છિન્નભિન્ન થઈ ગયું. 10 tribes went into Assyria. હા, 10 જેટલા કુળો અસીરિયામાં જતા રહ્યા. Only 2 tribes left. કેવળ 2 જ કુળો બાકી રહ્યા. God was still looking for the people of અને Israel. હજુય પ્રભુ ઇસ્રાએલ લોકની આશા રાખતા હતા. God sent prophets. અને પ્રભુએ તો પ્રબોધકોને મોકલ્યા. Oh Israel, come back. ઓ ઇસ્રાએલ, મારી પાસે પાછા આવો. Israel, come back. ઇસ્રાએલ, મારી પાસે પાછા આવો. I want to restore you. હું તમને પુનઃસ્થાપિત કરવા માંગુ છું. Jeremiah chapter 25 verse 3 says, યર્મિયાનું પુસ્તક 25મો અધ્યાય 3જું વચન આ પ્રમાણે કહે છે. 23 years. હા, 23 વર્ષો Oh, I have given you the message. હું તમને સંદેશો આપતો રહ્યો. Come back. પાછા વળો. Amend your ways. હા, તમારા માર્ગો સુધારો. But you have not listened. તમે સાંભળ્યું નહીં. Oh, you will be taken into અને exile. તમે હવે બંદીવાસમાં લઈ જવામાં આવશે. Oh, Mahal Shahal Hashbaz. અને એટલા જ માટે મહાન સલાલ હસબા. Everything will be carried away. એનો મતલબ કે બધું જ લઈ જવામાં આવશે. Everything will be taken away by the enemy. હા, શત્રુઓ દ્વારા તમારું બધું જ છીની લેવામાં આવશે. But God is gracious and compassionate, પ્રભુ તો કૃપાવંત ને કરુણાથી ભરપૂર છે. slow to anger and rich in love. કોક કૃપા કરવે ઉતાવળા સમૃદ્ધ અને કોક કરે ધીમા છે. God saw the life of Abraham, અને પ્રભુએ ઇબ્રાહીમના જીવનને જોયું ને યાદ કર્યું. the one who started the journey by faith. અને એ ઇબ્રાહીમ કે જેણે વિશ્વાસની મુસાફરીની શરૂઆત કરી. God said to Abraham, અને પ્રભુએ ઇબ્રાહીમને કહ્યું, through you all the families of the earth shall be blessed. હા, તારા થકી પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદ પામશે. If all
Israel will be destroyed. અને જો આખી ઇસ્રાયેલ પ્રજા જ હવે વિનાશ પામે, Then the Abrahamic promise will be unfulfilled. તો પછી ઇબ્રાહીમને પ્રભુએ જે પ્રોમિસ આપેલું એ પાયા વગરનું ને. God decided to rescue. અને એટલા જ માટે પ્રભુએ નિર્ણય કર્યો કે બચાવ કરવામાં આવે. That's why it is known as Shear Jasub. એટલા જ માટે જે બીજા દીકરાનું નામ સિયાલ જાસૂબ. A remnant will be saved. એનો મતલબ કે એ લોકોમાંથી અવશેષ રૂપ કેટલાક લોકો બચાવવામાં આવશે. God will save few people. પ્રભુ થોડા લોકોને બચાવી લેશે. And later you can see, અને થોડા સમય પછી તમે જુઓ છો, oh, God will raise a savior. અને પ્રભુ ત્યાં ઉદ્ધારણને ઊભા કરે છે. God will raise a Messiah અને પ્રભુ મસીહાને ઊભા કરે છે. from the remnant. અને આ બચી ગયેલા અવશેષ રૂપ લોકોમાંથી He will be called અને Emmanuel. એનું નામ ઇમાનુએલ. He will be called the Prince of અને Peace. એને શાંતિનો સરદાર નામ આપવામાં આવશે. His rule will be forever. અને એનું રાજ્યાસન કાયમને માટેનો અધિકાર કાયમને માટે. He will restore the human being. અને એ માનવ જાતને પુનઃસ્થાપિત કરશે. And that is Jesus Christ. અને એનું નામ તો ઈસુ ખ્રિસ્ત. When you come to Isaiah chapter 6, અને એટલા જ માટે જ્યારે યશાયાના પુસ્તકના છઠ્ઠા અધ્યાયમાં આવો છો, one of the beautiful chapters, અને બહુ જ સુંદર અધ્યાયોમાંનો એક, I will give you some work. હું તમને થોડું કામ સોંપીશ. You all are having Bible? બાઇબલ છે ને તમારા બધાની પાસે? What you have to do? તમારે શું કરવાનું? You have to read Isaiah chapter 6 carefully. હા, યશાયાનું પુસ્તક છઠ્ઠો અધ્યાય બહુ ધ્યાનપૂર્વક વાંચવાનો. And then you should read Revelation chapter 4 to 6. અને ત્યાર પછી પ્રેક્ટિકલનું પુસ્તક 4 થી 6 અધ્યાયો વાંચવાના. You will see lot of connection. તો ત્યાં તમે ખૂબ જ જોડાણો જોઈ શકશો. You will see Revelation chapter 4 to 6 as the fulfillment of Isaiah chapter 6. અને જો તમે પ્રેક્ટિકલના પુસ્તકમાં 4 થી 6 અધ્યાયને જોશો તો યશાયાના પુસ્તકના છઠ્ઠા અધ્યાયનું એક પરિપૂર્ણતા છે. In Isaiah chapter 6 you can see the revelation of Isaiah. અને ત્યાં યશાયાના પુસ્તકના છઠ્ઠા અધ્યાયમાં પ્રભુએ યશાયાને જે પ્રેક્ટિકલ કે દર્શન આપ્યું. In Revelation chapter 4 to 6 you can see the revelation of John. અને ત્યાં પ્રેક્ટિકલનું પુસ્તક 4 થી 6 અધ્યાયમાં યોહાનને પ્રભુએ દર્શન આપ્યું. And when I come to Revelation I will quote few references and that then things will be more clear to અને you. તારું પ્રેક્ટિકલના પુસ્તકમાં આવીશ આ સંદેશામાં તારું કેટલાક સંદર્ભો કે ઉલ્લેખો કહીશ કે જેથી આ બધી બાબતો સ્પષ્ટ થાય. In Isaiah chapter 6, યશાયાનું પુસ્તક છઠ્ઠા અધ્યાયમાં as I have mentioned, અને યશાયા ઉલ્લેખ કરે છે. there are two historical figures. અને મેં અગાઉ તમને કહ્યું કે બે ઐતિહાસિક વ્યક્તિઓ છે. Both played a crucial role in the history of Israel. અને આ બંને વ્યક્તિઓએ ઇસ્રાયેલના ઇતિહાસમાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો. The first person is Uzziah. અને સૌથી પહેલી વ્યક્તિ સૌથી શરૂઆત જ ઉઝિયા રાજા. He was the king of એ Israel. તો ઇસ્રાયેલનો રાજા હતો. And the second historical figure is Isaiah the prophet. અને બીજી ઐતિહાસિક વ્યક્તિ એ તો યશાયા પ્રબોધક પોતે. In the Old Testament, અને જૂના કરારમાં three offices were very important. આ ત્રણ અધિકારીઓ બહુ મહત્વના ગણાય. Office of the king, અને એક અધિકારી કે એક ઓફિસ એ રાજાની, office of the prophet, અને પ્રબોધકની ઓફિસ, and office of the priest. અને જે યાજકની ઓફિસ કેનું કામ. All three officers were anointed by God. અને આ ત્રણેય ઓફિસો એ ખરેખર એ સમયમાં પ્રભુ દ્વારા અભિષિક્ત થયેલી. The role of the king is to administer justice. અને એટલા જ માટે રાજાનો જે ભાગ ભજવવાનો તો રાજાએ એ તો ન્યાય ચૂકવવાનો. The role of the prophet is representing God in earth. અને જે પ્રબોધકનું કામ હતું એ આ પૃથ્વી પર પ્રભુનું પ્રતિનિધિત્વ કરવાનું. And the role of the priest is to represent on behalf of the people to go for sacrifice. અને યાજકનું કામ એ હતું કે આ લોકોના વતી
બલિદાનો ચડાવવા. So both Uzziah and Isaiah are very important characters. એટલા માટે આ બંને ઉઝિયા અને યશાયા બહુ મહત્વના વ્યક્તિઓ હતા And the names were also very good. અને એમના નામો પણ બહુ સુંદર છે. One of the things which always I used to do is, અને એક બાબત હું હંમેશા કરું છું એ, whenever I see the characters, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ કે પાત્રને હું જોઉં, I will try to find the meaning of the name. ત્યારે પછી એનું જે નામ છે એ જોઉં અને એનો અર્થ શોધી કાઢવા પ્રયત્ન કરું. What is the meaning of Uzziah? ઉઝિયાના નામનો શું અર્થ થાય? God is my strength. હા, જે ઉઝિયા એટલે યા પ્રભુ મારું સામર્થ્ય. In 2 Kings chapter 15, બીજો રાજા તેનો 15મા અધ્યાયમાં he was having one more name. એનું એક બીજું પણ નામ હતું. And what was the name? એનું નામ કયું? Azariah. અઝરાયા. Azariah means અઝરાયા એટલે God is my helper. હા, પ્રભુ મારા મારી સહાયક, મારા મદદગાર. God is my strength. હા, પ્રભુ મારું સામર્થ્ય. God is my helper. પ્રભુ મારા મદદગાર. Today I will raise my voice. આજે હું મારો અવાજ વધારે ઊંચો કરીશ. You know why? કેમ? There is another voice. કારણ કે બીજો અવાજ આવે છે. So my voice should overtake that voice. હા, ને તમારે જે અવાજ આવે એના કરતા મારો અવાજ વધારે ઊંચે આવવો So જોઈએ. I will raise my voice. એટલા માટે વધારે જોરથી You have બોલો. to pray for my throat પણ મારા ગળા માટે પ્રાર્થના કરજો. so that I can preach tomorrow also. એટલા માટે જો આવતીકાલે છે અને આવતીકાલે ઉપદેશ કરવાનો છે. What a beautiful name. હા, કેટલું સુંદર નામ. God is my strength. હા, પ્રભુ મારું સામર્થ્ય. God is my helper. પ્રભુ મારા મદદગાર. The meaning of Isaiah, God is my salvation. અને યશાયાના નામનો અર્થ પ્રભુ મારું તારણ. What about my name? તો પછી મારા નામનો શું અર્થ થાય? My name is, when you put my name in the brochure, there also it is a mistake. હા, તમે જે આ દુઃખ સહન સપ્તાહના કાર્યક્રમનું કાગળ છપાવો છો બ્રોશર, એમાં મારા નામની તો ભૂલ જ છે. That is not your mistake. એ તમારી ભૂલ નથી. My name is very rare. કારણ કે મારું નામ તમને ભાગ્યે જ સાંભળવા જોવા મળે. My name is, spell is S-H-I-J-U. હા, સાહેબના નામ છે SHIJU. But in brochure it is written C-I-J-U. પણ બ્રોશરમાં એવું લખ્યું છે સી પૂર્ણવિરામ જુ પછી પૂર્ણવિરામ ને મેથ્યુ. No problem. હા, કઈ વાંધો નહીં. Because my name is like that. પણ મારું નામ જ એવું છે ને. One foreigner came એક પરદેશી વ્યક્તિ આવેલા and asked me, what is your name? અને મને પૂછ્યું કે તમારું નામ શું છે? I said Shiju. મેં કીધું સિઝુ. What is the meaning of Shiju? સિઝુ નામનો શું અર્થ થાય? I said there is no meaning. મેં કહ્યું કોઈ અર્થ જ નહીં. But then I said, પછી મેં કહ્યું my full name is Shiju Matthew. મારું પૂરેપૂરું નામ સિઝુ મેથ્યુ છે. Matthew means is my father's name. અને મેથ્યુ એ મારા પપ્પાનું નામ. And Matthew means gift of God. અને મેથ્યુ એટલે પ્રભુની ભેટ. And Matthew's gift is Shiju. અને આ મેથ્યુની ભેટ એ સિઝુ છે. So Shiju is the gift of God. અને એટલા માટે સિઝુ પણ પ્રભુની ભેટ છે. So that's how I say my name. અને એ પ્રમાણે મારા નામને કહું So છું. my name has no meaning. એટલા માટે મારા નામમાં કઈ અર્થ નથી. But God considered me worthy. પણ પ્રભુએ મને યોગ્ય ગણ્યો. And that is the greatness of God. એ તો પ્રભુની મહાનતા કહેવાય. So Uzziah carries good name. અને એટલા માટે ઉઝિયાને પણ સરસ નામ છે. Isaiah carries good name. યશાયાનું પણ સરસ નામ છે. They both hold important offices. અને તે બંને બહુ મહત્વની ઓફિસ ધારણ કરતા હતા, હોદ્દો ધારણ કરતા હતા. But what was the major difference? પરંતુ મહત્વનો તફાવત કયો હતો? You have to read 2 Chronicles chapter 26. આ બીજો કાળ વૃત્તાંતના 26મા અધ્યાયને તમે વાંચવો પડે. Read Old Testament. અને જૂનો કરાર વાંચતા રહેવાનું. Do you love Old Testament? જૂનો કરાર પર કેટલા પ્રેમ કરે? જૂનો કરાર કેટલાને ગમે છે? How many of you love Old Testament? હા, કેટલાને જૂનો કરાર વાંચવો ગમે છે? Only 20%. હા, ખાલી 20%. These people are afraid. આ બીજા બધા લોકો
ગભરાય તો જૂના કરારથી. Because if they all will raise their hand, કારણ કે જો બધાએ પોતાના હાથ ઊંચા કરે I will raise question from the Old Testament. હા તો પછી એ લોકો એમ માનશે કે હું નવા કરારમાંથી પ્રશ્ન ઉભો કરીશ. Especially those who are here on my left side. હા ખાસ કરીને મારી ડાબી બાજુ જે લોકો છે They are the worship people. એ લોકો તો ભક્તિ કરનારા લોકો છે. They should know more about the word of God. એ લોકો તો પ્રભુના વચનો વધારે સમજવા આવડવા જોઈએ. Shall I ask question? જો હું પ્રશ્ન કરું No, I will not ask. ના હું નહીં પૂછું હો. Uzziah came to the throne at the age of 16. ઉઝિયા છે ને 16 વર્ષની ઉંમરનો હતો ને ત્યારે જ રાજા બન્યો. Can you imagine? કદી તમે એવી કલ્પના કરી શકો? 16 years. 16 જ વર્ષનો. Government will not give even license to ride bike. અરે સરકાર એને મોટર બાઇક ચલાવવાનું લાયસન્સ એને આપે એવી ઉંમર છે. They are not considered as adult. હા એમને પુખ્ત વયના ના ગણાય એવી ઉંમર. When he was such a small child, અને જ્યારે એટલી નાની વયનો God gave him an important position. ત્યારે પ્રભુએ એના મહત્વનો હોદ્દો સ્થાન આપ્યું. When God gave him an important position, અને જ્યારે પ્રભુએ એના મહત્વનું સ્થાન આપ્યું he should be grateful to God. ત્યારે પ્રભુને આભારી રહેવું જોઈએ. The Bible says બાઇબલ કહે છે he ruled for 52 years. અને એણે 52 વર્ષો રાજ કર્યું. The Bible says બાઇબલ કહે છે as long as he sought the Lord, God gave him success. હા જ્યાં સુધી એણે પ્રભુને શોધ્યા, પ્રભુની ઉપાસના કરી ત્યાં સુધી પ્રભુ એને ઉન્નતિ આપી. God established him. પ્રભુ એને સ્થાપિત કર્યો. God established his family. પ્રભુ એના કુટુંબને સ્થાપિત કર્યું. God established his kingdom. પ્રભુ એના રાજ્યને સ્થાપિત કર્યું. What verse 16 says? હા, બીજો કાપોતાન 26મો અધ્યાય 16મું વચન. But after Uzziah became powerful, જ્યારે તે બળવાન થયો ઉઝિયા, his pride led to his downfall. ત્યારે તેનું હૃદય ઉન્મત્ત થયું, તેથી તેનો નાશ થયો. When Uzziah became powerful, જ્યારે ઉઝિયા બળવાન થયો, his pride led to his downfall. ત્યારે એનો ઘમંડ એને વિનાશ નોંધ્યો. I always say to my God, હું હંમેશા મારા પ્રભુને કહું છું, God, don't elevate me to a higher position પ્રભુ મને એટલો ઊંચે ના ચડાવશો so that I will become pride. જેથી મારામાં ઘમંડ ભરી જાય. Because pride is dangerous. કારણ કે અભિમાની કે ઘમંડી થવું એ ખતરનાક જોખમકારક છે. But at the same time, I used to pray to God, એ સમયે પ્રભુને પ્રાર્થના કરું છું, God, never make me very ઓ low, પ્રભુ તું મને એટલો નીચોય ના નમાઈ દઈશ so that the people will say, કે જેથી લોકો એવું કે oh, Shiju is serving God. હા પ્રભુ તો સીધું તો પ્રભુની સેવા કરે છે. There is no progress in his એના life. જીવનમાં કોઈ પ્રગતિ તો છે નહીં. So God always kept me in the middle. અને એટલા જ માટે પ્રભુ હંમેશા મને મધ્યમાં રાખે છે. If you are holding important position in the church, એટલા માટે જો તમે મંડળીમાં મહત્વનો હોદ્દો ધરાવો છો તો if you are holding important position in government and private sector, હા, તમે સરકારમાં અને ખાનગી ક્ષેત્રમાં પણ મહત્વના હોદ્દા પર હો તો if you are wealthy in the society, જો સમાજમાં તમે સમૃદ્ધ ને સંપત્તિવાન હો તો let me say one thing. હું તમને એક વાત કહેવા માંગુ છું, You should always remember the Creator હંમેશા તમે સર્જનાને યાદ રાખો, who gave you the blessing. જેણે તમને આશીર્વાદો આપ્યા. Many times when we receive the blessings, કેટલી બધી વાર આપણે આશીર્વાદો પામીએ છે. our eyes are only on the blessing, ત્યારે હંમેશા આપણી આંખો આશીર્વાદો પર જ ચોંટેલી રહે છે. but we forget the source of blessing. પણ આપણે આશીર્વાદોને આપનારને મૂળને ભૂલી જઈએ છે. Never ever forget the source. કદી એ આપનારને આશીર્વાદના મૂળને ભૂલી જશો નહીં. Uzziah became pride. અને ઉઝિયા તો ઘમંડી થઈ ગયો. What happened? અને શું બન્યું? He thought that he is everything. અને એને કહ્યું કે હું બધું જ છું.
He thought that I can do anything. અને એને તો હું બધુંય કરી You શકું. have to read verses 17 following. અને 17મી ક્રાંતિ આગળ તમારે વાંચવું પડે. He entered the temple અને મંદિરમાં પ્રવેશ્યો with a censer in his hand. અને એના હાથમાં એ ધૂપમાં દાની હતી. The censer belongs to the temple. અને આ જે ધૂપદાની એક તો મંદિરનું પાત્ર The કહેવાય. censer is holy instrument. અને આ ધૂપદાની એ તો ખરેખર પવિત્ર પાત્ર. The priest came. અને જે યાજક આવ્યો Oh Uzziah, you are not doing a good અને thing. ઓ યુઝિયા તું બરાબર કરતો નથી. It belongs to the priest. અને આ કાર્ય અને આ પાત્ર તો યાજક માટેનું છે. You are a king. તું રાજા છે. You do the work of king. તું રાજાનું કામ કર. You are not supposed to do the work of priest. યાજકનું કામ તારે નથી કરવાનું. Sometimes God sends the messages to us. હા, કેટલી વાર પ્રભુ આપણને સંદેશ મોકલે છે. Sometimes God speaks through the word of God. કેટલી બધી વાર પ્રભુ વચન દ્વારા આપણી સાથે વાત કરે છે. God speaks to us. હવે ત્યારે પ્રભુ આપણી સાથે વાત કરે છે. We should be willing to listen the voice of God. ત્યારે હંમેશા આપણે પ્રભુનો વાત સાંભળવા તત્પર રહેવું જોઈએ. God never wants to bring harm in our પ્રભુ life. કદી આપણા જીવનમાં ખરાબ કરવા માંગતા નથી. Uzziah was given warning, અને ઉઝિયાને ત્યાં ચેતવણી આપવામાં આવી. but he was not interested to listen to the warning. આ ઉઝિયાને આ ચેતવણી સાંભળવામાં સહેજેય રસ નહોતો. The Bible says in verse 19, અને 19મા વચનમાં બાઇબલ કહે છે Uzziah, who had a censer in his hand, અને ઉઝિયાના હાથમાં આ ધૂપદાની હતી. became angry. અને ઉઝિયાને ક્રોધ ચડ્યો. Became અને angry. એને ક્રોધ ચડ્યો. Two things will not work આ together. બે બાબતો સાથે જાય નહીં. On one hand, censer, એક હાથમાં ધૂપદાની which is holy, અને એ પવિત્ર છે. and second became angry. અને બીજી બાબત ક્રોધિત થઈ જવું. What is behind angry? આ ક્રોધ શેના માટે? That is pride. એ તો ઘમંડ છે. Oh, who am I? અરે હું કોણ? I. અરે હું કોણ? I am the king. હું તો રાજા. I am the king who ruled for 52 અને years. 52 વર્ષોનું મેં રાજ કર્યું છે. People know me. લોકો મને જાણે છે. Oh, I have important position in the society. અરે સમાજમાં મારા માટે આ મહત્વનું સ્થાન ને હોદ્દો છે. Who are you to correct me? હા, તું કોણ કે તું મને સુધારે? Oh, that should never happen. એ કદી આપણા મનમાં આવું ના જોઈએ. While I was in Ujjain, દર ઉજ્જૈનમાં હતો. speaking during Lent season, અને આવા જ સમયમાં દુઃખ સપ્તાહમાં ત્યાં ઉપદેશ આપતો હતો. I said to the congregation over there, અને ત્યાંના સભાજનોને મેં કહ્યું there are two prides. આ બે પ્રકારના ઘમંડ છે. One is physical pride, એક તો ભૌતિક ઘમંડ and second is spiritual અને pride. બીજું આત્મિક ઘમંડ. Physical pride is less than spiritual pride. અને જે ભૌતિક ઘમંડ છે એ આત્મિક ઘમંડ કરતા થોડે ઉતરતી કક્ષાનું. Spiritual pride is dangerous. હા, પણ આત્મિક ઘમંડ તો ખતરનાક છે. I'm serving now, this is my 29th year in ministry. અને આ સેવાઓમાં પ્રભુની સેવા કરતા 29 વર્ષો થયા. After every sermon, અને દરેક સંદેશાની પછી when I go to my room, જ્યારે હું મારા રૂમ પર જાઉં I used to say to my તો God, મેં તમારા પ્રભુને કહું, God, who am I? ઓ પ્રભુ કોણ? What is my ઓ family? પ્રભુ મારું કુટુંબ કોણ? That you consider me as ઓ worthy? પ્રભુ તે મને યોગ્ય ગણ્યો. That you enable me to minister to the word of ઓ God? પ્રભુ તે મને શક્તિમાન કર્યો કે હું તમારા વચનની સેવા કરી શકું. I know one thing. હું એક વાત જાણું છું. If the grace of Jesus is not on me, જો પ્રભુની કૃપા ઈસુની કૃપા મારા પર ના હોય તો I am a useless instrument. હું તો બિલકુલ નકામું પાત્ર બની જાઉં. Whatever I have, મારી પાસે ભલે ગમે તે it is હોય, only and only the grace of God. એ તો કેવળ ને કેવળ પ્રભુની કૃપાને આભારી છે. Uzziah was pride. અને ઉઝિયા ઉન્મત્ત થઈ ગયો. He failed to control his emotion. એને પોતાનો ક્રોધ, પોતાની આવી આવેશી લાગણીને અંકુશમાં લાવવા નિષ્ફળ ગયો. What happened to him? શું એને શું થયું? The Bible says બાઇબલ કહે છે leprosy broke out on his forehead. અને ત્યાં લખવામાં આવ્યું છે એના કપાળમાં કોટ ફૂટી નીકળ્યો. Where?
ક્યાં? Forehead. કપાળમાં. If it is near to the stomach, જો પેટની પાસે હોત, somewhere near to the leg, આ પગની પાસે કઈ હોત, no one will be able to તો identify. લોકોને ખબર ના પડે. He would have continued. એ આગળ ચાલુ જ રાખ્યું હોત, But it was there in the forehead. પણ એ તો આગળ કપાળ પર જ. Remember one thing. એક વાત યાદ રાખજો, When Goliath challenged David, જ્યારે ગોલિયાતે દાઉદને પડકાર ફેંક્યો, what David did? દાઉદે શું કર્યું? He was having 5 stones. એની પાસે તો 5 પથ્થરો હતા. In the very first attempt, I don't know why David took 5 stones. મને તો ખબર નથી કે દાઉદે 5 પથ્થરો શું કરવા લીધા. If he failed in one, then he will take second. If he failed in second, then he will take third, then fourth. But God said, David, you took 5 stones. I need only 1 stone. હા, દાઉદને કદાચ એવું થયું હશે કે પહેલી જે નિશાન ચૂકી જવાય તો બીજો નિશાન ચૂકી જાવ તો ત્રીજો, એમ 3, 4, 5 પથ્થરાને લીધા. પ્રભુએ દાઉદને કહ્યું, દાઉદ આ 5 પથ્થર શાના માટે? મારા માટે તો એક પથ્થરો જ પૂરતો છે. And when David threw, where it went? અને જ્યારે દાઉદે પથ્થર ઢાંક્યો, ક્યાં ગયો? Where it went? ક્યાં ગયો? Say, ક્યાં ગયો? બોલો. forehead. કપાળમાં. Forehead. કપાળમાં. God can kill Goliath. પ્રભુ ગોલિયાતને મારી શકે, God can even punish his people also. અને પ્રભુ એના લોકોને પણ શિક્ષા કરી શકે. That is the lesson. અને એ પાઠ છે. Oh, if I am the child of God, જો હું પ્રભુનું બાળક હોઉં, oh, I will be escaped. હું પ્રભુનું બાળક છું એટલે મને તો કઈ નહીં થાય. No, there is no way to escape. ના, કોઈ છૂટકાનો માર્ગ નથી. Do you like this type of message? આવા પ્રકારનો સંદેશો સાંભળવો ગમે છે? When I make this statement, do you like? આવા પ્રકારનું વિધાન કરું ત્યારે સાંભળવું ગમે છે? Hope you will like. આ આશા રાખું ગમવું જોઈએ. If I say, જો હું એમ કહું, God will bless you always. ઓ પ્રભુ તમને કાયમ આશીર્વાદ જ આપો. God will take your church to Canada. ઓ પ્રભુ તમને કેનેડા પહોંચાડી દો. God will give you big house. ઓ પ્રભુ તમને મોટું ઘર આપો. But if God will say, Mahal Shahal Hush Hush, પણ જો પ્રભુ કહે મહાન સવાલ હસ બા, everything will be taken away. બધું જતું રહેશે. How many of you are willing to have Mahal Shahal Hush Hush in your family? તમારા કુટુંબમાં આ મહાન સભા હાસ બાત આવી એવું કેટલા ઈચ્છા રાખો છો? Nobody wants. કે કોઈની ઈચ્છા નથી. We all want Emmanuel. આપણે તો બધાની ઇમ્માનુએલની જ આશા છે. God is with us. પ્રભુ આપણી સાથે જ. If Emmanuel, you should be also with God. હા, જો ઇમ્માનુએલ સાથે રહે તો તમારી સાથે રહેવું પડે ને. You should give importance to God. તમારે પ્રભુને મહત્વ તો આપવું પડે ને. You should pray like this. તમારે આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ. Lord, what all I'm having is ઓ yours. પ્રભુ, મારું જે કંઈ છે એ બધું તારું જ છે. Without you I am nothing. પ્રભુ, તમારા વગર હું કંઈ નથી. Uzziah failed to understand that. પણ આ વાત સમજવાને માટે ઉઝિયા નિષ્ફળ ગયો. What happened? શું બન્યું? When I see the end of Uzziah, જ્યારે હું આ ઉઝિયાનો અંત જોઉં છું ને, he lived in a separate house. આખરે અલાયદા ઘરમાં રહેવા लाग्યો. He was banned from the temple. અને મંદિર પર એને પ્રવેશવામાં પ્રતિબંધ થઈ ગયો. He was buried in a little distance. અને દૂરની કબરમાં એને દાટવામાં આવ્યો. And what the people said? અને લોકોએ શું કહ્યું? Oh, he had leprosy. ઓ લોકોએ યાદ કર્યો કે પેલો કોળ ફૂટી નીકળેલો. See how the beginning was? અરે કેવો આરંભ હતો, How the ending was. અને કેવો અંત. Name is good. નામ સરસ, Position is good. એનું સ્થાન સરસ, But life. પણ જીવન. Hindi, I used to say, नाम अच्छा है, स्थान अच्छा है, काम उल्टा है. હા, હિન્દી તો આપણે સમજી ગયા હવે. નામ સારું છે, સ્થાન સારું છે, પણ કામકાજ બધું ઊંધું ચકવું છે. नाम खराब हो, स्थान खराब हो, काम अच्छा होना है. હા, ભલે નામ ખરાબ લાગે, આપણે નામ ના ગમતું હોય આપણું, કે પછી આપણું સ્થાન આપણને બહુ બરાબર ગમતું ના હોય, પણ કામ તો સારા હોવા જોઈએ ને.
But what about Isaiah? પણ યશા અંગે શું? His name is good, એનું નામ સરસ, his position is good, એનું સ્થાન સરસ, but when he entered the temple, પણ જ્યારે મંદિરમાં પ્રવેશ્યો, what he said? એણે શું કહ્યું? Woe to me! અફસોસ છે મને, I am ruined. હા મારું આઈ બન્યું છે, I am a man of unclean lips, હું અશુદ્ધતાનો માનવી છું, and I dwell among the most unholy people. અને હું તો અશુદ્ધતાના લોકોમાં વસું છું. He is a prophet. એ પ્રબોધક હતો, He is the mouthpiece of God. એ તો પ્રભુનો પ્રવક્તા હતો, He is the holy person maybe. અને એ તો સંભવિત છે કે પવિત્ર માણસ. But when he saw the holiness of God, પણ એ તો પ્રભુની પવિત્રતા જોઈ, he considered himself unworthy. અને એને આ પ્રભુની પવિત્રતાને અને પોતાની જાતને બિલકુલ નકામી માની. During this Passion Week, અને આ દુઃખસન સપ્તાહના સમયમાં when you see the holiness of Father, જ્યારે તમે પિતાની પવિત્રતાને નિહાળો છો, when you see the holiness of Jesus, જ્યારે તમે ઈસુની પવિત્રતા નિહાળો છો, when you see the holiness of Holy Spirit, જ્યારે તમે પવિત્ર આત્માની પવિત્રતા નિહાળો છો, what you have to say? તો તમારે શું કહેવું જોઈએ? What we often say, આપણે મોટા ભાગે શું કહીએ છીએ? oh, he is like that, હા પેલો તો એવો જ છે, she is like that. પેલી તો એવી જ છે. We can easily see the disadvantage or demerits of others. આપણે સહેલાઈથી બીજાના દુર્ગુણો જ જોઈએ છે. But what Isaiah says, પણ યશાયાએ શું કહ્યું? woe to me! મને અફસોસ. Woe to me! First he is referring himself. એણે પોતાની જાતનો ઉલ્લેખ કર્યો, પોતાના તરફ આંગળી ચીંધી, I am ruined. અને હું મારું આઈ બન્યું, I am a man of unclean lips. હું તો અશુદ્ધતાનો માણસ છું. And then he says, અને ત્યાર પછી કહે છે, I live among a people of unclean અને lips. હું તો અશુદ્ધતાના લોકોમાં રહું છું. But what is the beauty? પણ સુંદરતા કઈ છે? The next thing in verse 5, અને પછી 5મા વચનમાં જે બાબત છે, in original Hebrew Bible, અને મૂળભૂત હિબ્રુ બાઇબલ પ્રમાણે, it is translated like this. અને એનું ભાષાંતર આ પ્રમાણે થયું છે, Yet my eyes have seen the King, the Lord Almighty. અને છતાંય મારી આંખોએ રાજાને સર્વસમર્થ પ્રભુને જોયા છે. So what Isaiah is saying, અને એટલા માટે યશાયા શું કહે છે? though I am unclean, હા ભલે ને હું અશુદ્ધ છું, though I live among the people of unclean, હા અશુદ્ધ હોટાના લોકોમાં રહું છું, but God was gracious enough to me. પ્રભુ મારા પ્રત્યે કૃપાવંત છે. In spite of all my weaknesses, હા મારી બધી ઉણપો છતાંય I have seen the King, મેં રાજાને જોયા, the Lord Almighty. એ સર્વસમર્થ પ્રભુ. When you enter the presence of God, જ્યારે તમે પ્રભુની હાજરીમાં પ્રવેશો છો, when you come in the presence of God, જ્યારે તમે પ્રભુની હાજરીમાં આવો છો, the first thing which you have to do is, ત્યારે સૌથી પહેલી બાબત તમારે આ કરવી જોઈએ, God break me. ઓ પ્રભુ તમે મને ભાંગો, God break me. પ્રભુ તમે મને ભાંગો, God break me. પ્રભુ મને ભાંગો. Breaking experience is needed. અને કાજ માટે ભંગિત થવાનો અનુભવ એની આપણને જરૂર છે. When you break yourself, જ્યારે તમે તમારી જાતે ભંગાવ છો, what you see in verse 6, ત્યારે 6મા વચનમાં શું જોઈએ છે? in English Bible it is written, અંગ્રેજી બાઇબલમાં આ પ્રમાણે લખ્યું છે, how it starts. આ પ્રમાણે શરૂઆત થાય છે, Then, અને ગુજરાતીમાં પણ પછી, tab, Hindi tab, no? afterwards, પછી, Okay, afterwards. Then, ત્યારે પછી once you clean, એક વાર તમે શુદ્ધ કરાયા, once you confess, એક વાર તમે કબૂલાત કરી, once you break yourself, એક વાર તમે તમારી જાતને ભંગિત કરી, then only healing will take place. ત્યારે સાજાપણું શરૂ થશે, Then only you will be touched. ત્યારે તમને સ્પર્શ મળશે. First breaking experience is અને needed. એટલા માટે સૌથી પહેલી બાબત તો આપણે પોતાની જાતને ભાંગવી પડે. Then comes the touching અને experience. ત્યારે
સ્પર્શનો અનુભવ થાય. One of the seraphim came એટલા માટે લખવામાં આવ્યું કે સરાપોમાંનો એક આવ્યો with a leaf cord in his hand, અને એને હાથમાં અંગાર લઈને આવ્યો which he had taken with thongs from the altar. અને વેદી પરથી ચીપિયા વડે લીધેલો અંગાર With it he touched my mouth. અને હાથમાં રાખીને મારી પાસે ઉડી આવ્યો અને મારા ઓઠને અડક્યો. And the seraphim says, અને સરાપીને કહ્યું see, this has touched your lips. અને આ તારા ઓઠોએ અડક્યો છે Your guilt is taken away. અને તારો દોષ દૂર કરવામાં આવ્યો છે And your sin atoned for. અને તારા પાપોની માફી મળી છે, પ્રાયશ્ચિત થયું છે. And what you see in verse 8, અને આજના વચનમાં શું જોઈએ છે? then I heard the voice of અને God. પછી મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યો. As I mentioned, અને જેમ મેં કહ્યું એ પ્રમાણે I closely read the Bible. હું બહુ નિકટતાથી બાઇબલ વાંચું છું. 3 times you will see the word then. Verse 6, verse 8, verse 11. હા, જો 3 વચનોમાં, 6મું વચન, 8મું વચન, 11મું વચન, 3 વચનોમાં પછી એ લખ્યું છે. First breaking experience, સૌથી પહેલા વંગાઈ જવાનો અનુભવ, then touching experience, પછી સ્પર્શ થવાનો અનુભવ, and then I heard the voice of God. અને ત્યાર પછી લખ્યું છે પછી મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યા. I can say this as divine experience. હું એ પ્રમાણે નામ આપું છું દૈવી અનુભવ. He heard the voice of God. એણે પ્રભુનો અવાજ સાંભળ્યો. Now what happened in the case of Uzziah? ઉઝિયાના સંદર્ભમાં શું બન્યું? He entered the temple of God. એ પ્રભુના મંદિરમાં પ્રવેશ્યો. How he left the temple? પણ મંદિરમાંથી બહાર નીકળ્યો ત્યારે કેવી રીતે? He left the temple with leprosy. હા, એને તો કોટ ફૂટી નીકળેલો એ હાલતમાં બહાર નીકળ્યો. But Isaiah left the temple જ્યારે યસાયા મંદિરની બહાર નીકળ્યો with the voice of God. ત્યારે પ્રભુના અવાજને સાંભળીને With નીકળ્યો. the voice of God. પ્રભુનો અવાજ સાંભળીને When you are in the presence of God, જ્યારે તમે પ્રભુની હાજરીમાં આવો છો, when you break yourself, જ્યારે તમે ભંગાવ છો, when God will touch and heal you, જ્યારે પ્રભુ તમને સ્પર્શ કરે તમને સાજાપણું આપે, then you will hear the voice of God. ત્યારે તમે પ્રભુનો અવાજ સાંભળશો. And what was the voice of અને God? પ્રભુનો અવાજ કેવો છે? Whom shall I send? હું કોને મોકલું? And who will go for અને us? અમારે તારું કોણ જશે? Isaiah said, યસાયા કહે છે, here am હું I, આ રહ્યો, send me. મને મોકલ. 3 things we can learn over અને here. આ ભાગમાંથી આપણે 3 બાબતો શીખીએ છીએ. Entering the presence of God. પ્રભુની હાજરીમાં પ્રવેશવું, Second, evaluating oneself in the presence of God. પ્રભુની હાજરીમાં પોતાની જાતનું મૂલ્યાંકન કરવું કે તપાસ કરવી. And the third is experiencing the presence of અને God. ત્રીજી બાબત એ પ્રભુની હાજરીનો અહેસાસ કરવો. Entering the presence of God is important. આ પ્રભુની હાજરીમાં પ્રવેશવું એ સભાનતા બહુ મહત્વની છે. But we have to evaluate our own life. અને સાથે સાથે આપણે પોતાના જીવનની તપાસ કરતા રહેવું જોઈએ. And once you evaluate and you make corrections in your life, અને જ્યારે તમે તમારી જાતની આંતર ખોજ કરો, તપાસ કરો, સુધારો કરો, and then you will experience the presence of અને God. ત્યારે તમે પ્રભુની હાજરીનો અનુભવ કે અહેસાસ કરશો. The message which Isaiah received અને એટલા માટે જે સંદેશો યસાયાએ પ્રાપ્ત કર્યો was not a good message. એ તો સારો સંદેશો નહોતો. It is a message of judgment. એ તો ન્યાયનો સંદેશો હતો. The people will see, but they will not understand. લોકો જોશે પણ સમજશે નહીં. The people will hear, but they will not understand. લોકો સાંભળશે પણ સમજશે નહીં. Their heart has become callous. તેમના હૃદય કઠણ થઈ ગયા છે. They hardly hear with their ears. તેઓના કાનો તેમના હૃદય કાનોથી તેઓ સાંભળશે. They have closed their eyes. કારણ કે એમના કાનો એમણે બંધ કરી દીધા, એમની આંખો એમણે મીચી દીધી. That shows the people were rebellious people, એનો મતલબ કે આ લોકોની હાલત બંધખોરીની હાલત છે. not willing for correction. એ લોકો સહેજે બદલાવા માંગતા નથી. This was the life of Israel. અને આ તો ઇસ્રાયેલની હાલત હતી. In verse 11, 11મું વચન Isaiah said, અને યસાયા કહે છે, how long, O Lord? હે પ્રભુ તે ક્યાં સુધી? When I read this passage, અને જ્યારે આ ભાગ હું વાંચું છું
I was terrified. હા ત્યારે મને પોતાને ભય લાગ્યો. It says about complete devastation. હા કારણ કે ત્યાં તો સંપૂર્ણ વિનાશની વાત કરી છે. But what you see at the end of verse 13, પરંતુ 13મા વચનના અંતે તમે શું જુઓ છો? it refers about holy seed. અને ત્યાં તો પવિત્ર બીજની વાત છે. It speaks about holy seed. અને એ વચન છેલ્લે પવિત્ર બીજની વાત કરે It છે. is not saying seeds, અને ત્યાં બીજોની વાત નથી કરતા. but it is using singular, holy seed. માત્ર એક વચનમાં પવિત્ર બીજ. What is that holy seed? અને એટલા માટે આ પવિત્ર બીજ કયું? Who is the holy seed? કયું પવિત્ર બીજ? કોણ? That is Jesus એ Christ. તો ઈસુ ખ્રિસ્ત. Holy seed will come from there. અને પવિત્ર બીજ ત્યાંથી આવશે. When you come to Revelation chapter 4 and 5 and 6, અને જ્યારે પ્રકટીકાના પુસ્તકના 4, 5, 6 અધ્યાયમાં તમે આવો છો, you will see very much connected to Isaiah chapter 6. ત્યારે તમે જુઓ છો કે પ્રકટીકાના 4, 5, 6 અધ્યાયો યશાયા 6 અધ્યાયની સાથે બહુ જ નિકટતા ધરાવે છે. When you read verse 2 of Revelation chapter 4, આ પ્રકટીકાનું પુસ્તક તેનો 4થો અધ્યાય અને બીજું વચન તમે વાંચો તો what you see over there? અને ત્યાં તમે શું જુઓ છો? There is a throne in heaven અને ત્યાં તો સ્વર્ગમાં રાજ્યાસન છે with someone sitting on it. અને એ રાજ્યાસન પર કોઈ બેઠેલું છે. There is a throne in heaven અને આ સ્વર્ગમાં રાજ્યાસન છે with someone sitting on it. અને એની પર કોણ બેઠેલું છે? What you see in Isaiah chapter 6 verse 1. અને યશાયાનું પુસ્તક 6 અધ્યાય ને પહેલા વચનનું શું લખેલું? Isaiah saw the throne. હા યશાયાએ પણ રાજ્યાસન જોયું Lord is seated on it. અને એ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર પ્રભુ બેઠેલા હતા. Oh, what is the message? અહીંયા સંદેશો કયો છે? Earthly throne will be removed, અને જે પૃથ્વી પરની ગાદી ને સત્તા અને રાજ્યાસન જતા રહેશે. but heavenly throne will be there always. હા પરંતુ સ્વર્ગીય રાજ્યાસન કાયમના માટે રહેશે. Earthly king will move away, હા પૃથ્વી પરના રાજા જતા રહેશે. but heavenly king will be there. પણ સ્વર્ગીય રાજા તો કાયમના માટે રહેશે. Earthly king will sit, they will stand. હા પૃથ્વી પરના રાજા બેસશે અને ઉઠી જશે. You know about King David. તમે દાઉદ રાજા વિશે જાણો છો. When the people of Israel went for war, અને જ્યારે ઇસ્રાયેલ લોકો યુદ્ધમાં ગયા ત્યારે what David was doing? હા દાઉદ શું કરતો હતો? He was walking on the roof. એ તો પેલા ધાબા પર આંટા મારતો હતો. Why he is walking on the roof? શા માટે ધાબા પર આંટા મારે? The people are at war, કારણ કે લોકો તો યુદ્ધમાં ગયા છે. so he is not having peace. અને એટલા માટે એનામાં શાંતિ નથી. Whether the people will win or lose. હા એ લોકો તો યુદ્ધમાં ગયા છે, એ જીતશે કે હારશે? But what happened? પણ શું બન્યું? When he was walking on the roof, જ્યારે ધાબા પર આંટા મારે છે he saw something એને કંઈક જોયું that was not good. અને એ સારી વાત નહોતી. When he saw something not good, અને જ્યારે તમે કંઈક જુઓ છો કે તે સારું નથી, he would have ran to his તો room. હકીકતમાં તો દાઉદે પણ પોતાના રૂમમાં નાસી જવું જોઈએ. Enemy won, આખરે શત્રુ જીતી ગયો David failed. અને દાઉદ હારી ગયો. He mistreated, અને એણે ગેરવ્યવહાર કર્યો. he misused Bathsheba. અને એણે બેત્શેબાનો દુરુપયોગ કર્યો. He killed Bathsheba's husband. અને એણે બેત્શેબાના પતિને મારી નાખ્યો. And we all know he was defeated at that અને moment. આપણે બધા જાણીએ છીએ કે પડે એ સમયના તબક્કે તો દાઉદ હારેલો બની ગયો. So David's throne was also in problem. અને એટલા માટે દાઉદનું રાજ્યાસન પણ મુશ્કેલીમાં આવી ગયું. Uzziah became angry. ઉઝિયા ગુસ્સે ભરાયો. His throne also became in અને problem. ઉઝિયાનું રાજ્યાસન પણ મુશ્કેલીમાં આવી પડ્યું. Isaiah thought, અને યશાયાએ વિચાર્યું oh, Uzziah is no more. ઉઝિયા હવે છે નહીં, Who will be the તો king? રાજા કોણ બનશે? He came to the presence of એ તો God. પ્રભુની હાજરીમાં આવ્યો. He saw the revelation. એના પ્રેક્ટિકલને જોયું. And in the revelation he અને saw આ પ્રેક્ટિકલમાં એણે જોયું the Lord
પ્રભુને જોયા. It means the presence of divine king. એનો મતલબ કે દૈવી રાજાની હાજરી છે. The king is high and એ exalted. રાજા તો ઉચ્ચ અને ઉન્નત છે. Oh, superior king. એ તો સર્વોચ્ચ રાજા છે. Seated on the એ throne. તો રાજ્યાસન પર બિરાજમાન છે. Victorious king. એ તો વિજયવંત રાજા છે. The train of his robe filled the temple. અને એમને જે જામની ચાર આખા મંદિરને ભરી દે છે. Glorious king. એ તો મહિમાવંત રાજા, ગૌરવી રાજા. So who is the throne in heaven? એટલા જ માટે કોનું રાજ્યાસન સ્વર્ગમાં છે. Superior king. એ તો સર્વોચ્ચ રાજા. Victorious એ king. તો વિજયવંત રાજા. Glorious એ તો king. મહિમાવંત રાજા. And that you can see in Revelation chapter 4 verse 2. અને એ જ બાબત તમે પ્રકટીકરણનું પુસ્તક 4 અધ્યાય બીજા વચનમાં જુઓ છો. And when you come to verse 8, અને જ્યારે તમે 4 અધ્યાયના 8મા વચનમાં આવો છો, what you see over અને there? ત્યાં તમે શું જુઓ છો? You will see the living અને creatures. ત્યાં પણ તમે જીવંત વ્યક્તિઓને જુઓ છો. How many wings they were having? અને કેટલી પાંખો તેઓને છે. 6 wings. અને 6 પાંખો. What you see in Isaiah chapter 6? અને યશાયા પુસ્તકના 6 અધ્યાયમાં તમે શું જોયું? The seraphim also was having 6 wings. સરાપોની પાસે 6 પાંખો હતી. With 2 they were covering their face. બેથી તેઓ પોતાના મોં ઢાંકતા. With 2 they were covering their feet. બેથી તેઓ પોતાના પગ ઢાંકતા. With 2 they were અને flying. બેથી તેઓ ઉડતા. What they said? અને એ લોકો શું બોલતા? Holy, holy, holy પવિત્ર 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 is the Lord એ Almighty. તો પ્રભુ સર્વશક્તિમાન. What Isaiah 6:3 says. અને યશાયા 6:3 જે કહે છે, Same thing, holy, holy, અને holy. એ જ બાબત પ્રકટીકરણનું પુસ્તક અને એ જ બાબત છે પવિત્ર 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 Lord God Almighty. પ્રભુ દેવ સર્વશક્તિમાન. But in Revelation it says, અને ત્યાં પ્રકટીકરણમાં એવું કહે છે who was, who is, and who is to come. ત્યાં તો જે છે ને જે આવનાર છે. And when you come to verse 5, અને જ્યારે પાંચમા chapter 5, અધ્યાયમાં John saw અને ત્યાં તમે જુઓ છો in the right hand of God યોહાને જે પ્રતિકરણ જોયું એ તો પ્રભુના જમણા હાથે. there is a person. અને ત્યાં તો એક જગ્યા છે. The Bible says the Lamb of God. અને ત્યાં તો કોણ છે? Good to એ read, તો દેવનો બળવાન. good to read verse 6. અને એટલા જ માટે એ 5મો અધ્યાય અને 6મું વચન વાંચવું સારું છે. Good to read verse 9. 9મું વચન વાંચવું પણ સારું છે. Good to read verse 11. 11મું વચન વાંચવું પણ સારું છે. Easy to remember, no? અને હવે કે આવી રીતે સરખામણી કરીને યાદ રાખવું કેવું સહેલું બની જાય. 6, 9, 12. 6મી કલમ 9મી કલમ 11મી કલમ Multiple of 3. અને 3 વડે ગુણો તો એ પ્રમાણે થાય. When you come to chapter 6, અને એટલા માટે જ્યારે તમે 6થા અધ્યાયમાં આવો છો when we come to verse 10, અને જ્યારે તમે 10મા વચનમાં આવો છો, what it is written? અને ત્યાં શું લખ્યું છે? They called out in a loud voice, અને 10મા વચનમાં એવું લખ્યું છે કે તેઓ મોટે સાદે પોકારને કહે છે, how long, sovereign Lord, ઓ પ્રભુ તું ક્યાં સુધી મુલતવી રાખીશ? holy and true, અને તે સ્વામી પવિત્ર તથા સત્ય until you judge. અને ઇન્સાફ કરવાનું તું ક્યાં સુધી મુલતવી રાખીશ? Referring to Isaiah chapter 6 verse 11. અને આ તો યશાયાના પુસ્તકના 6થા અધ્યાયમાં 11મા કલમ જેવી જ વાતનો ઉલ્લેખ. My time is already up. મારો સમય તો પૂરો થઈ જ ગયો છે. But the beautiful lesson over here is પણ જે સુંદર પાઠ અહીંયા શીખવા મળે છે આ છે, Jesus Christ will come anytime હા પ્રભુ ઈસુ ગમે તે સમય આવી શકે છે. to judge the world. હા દુનિયાનો ન્યાય કરવા માટે. Of course, we are celebrating the Passion હા Week. જરૂર અત્યારે આપણે તો દુઃખ સહન સપ્તાહ મનાવીએ છે. Friday we will be celebrating Good Friday. અને શુક્રવારે આપણે ભલો શુક્રવાર કે ગુડ ફ્રાઈડે ઉજવીશું. Sunday, Easter. અને રવિવારે તો ઈસ્ટર પુનરુત્થાનની ઉજવીશું. Great to celebrate. અને આ બધી બાબતો ઉજવણી કરવી એ બહુ મોટી અને મહાન વાત કહેવાય. Good to celebrate. અને સારું બી કહેવાય. But one thing we should know. પણ હંમેશા એક વાત આપણે જાણવી જોઈએ. God will come to judge the world. હા પ્રભુ આ દુનિયાનો ન્યાય કરવા આવવાના છે. When He comes to judge, અને જ્યારે ન્યાય કરવા આવશે
whether we will be clean or not, ત્યારે આપણે પોતે શુદ્ધ હોઈશું કે કેમ, whether we will follow the footstep of Uzziah or whether we will follow the footstep of તો Isaiah. આપણે ઉઝિયાના પગલામાં પગ મૂકીને એને અનુસરીશું કે યશાયાને અનુસરીશું. Name is good, નામ તો સારું છે, position is good, સ્થાન ને હોદ્દો સારો છે, but what matters? પણ કઈ બાબત મહત્વની છે? Attitude matters. આ જે વલણ છે ને એ મનોવૃત્તિઓ એ મહત્વની છે. God can read our heart. પ્રભુ આપણા હૃદયોને વાંચી શકે God છે. can watch our every step. પ્રભુ આપણે એક પગલાને જોઈ શકે છે. As we are preparing during the Passion Day, જ્યારે આ દુઃખ સહન સપ્તાહમાં આપણી જાતને આપણે તૈયાર કરી રહ્યા છીએ, let this be our prayer. આપણી આ પ્રાર્થના બની રહે. God, you are holy God. ઓ પ્રભુ, તમે તો પવિત્ર પ્રભુ છો We are unworthy to come before your presence. અને અમે તો તમારી હાજરીમાં પ્રવેશવાને માટે પણ યોગ્ય નથી. Through Jesus Christ we are cleansed. પણ ઈસુ ખ્રિસ્ત દ્વારા અમને શુદ્ધ કરવામાં આવે છે. Through the love of Father and grace of Jesus and the guidance of the Holy Spirit we are. અને દેવ બાપના પ્રેમ ને ઈસુ પ્રભુની કૃપા અને પવિત્રતાની દોરવણીથી અમે અહીંયા છીએ. Help us, O Lord, ઓ પ્રભુ, અમને મદદ કરો to walk in your path. કે અમે તમારા માર્ગમાં ચાલીએ. Help us, O Lord, ઓ પ્રભુ, અમને મદદ કરો to bless કે others. અમે બીજાઓને આશીર્વાદ આપીએ. Help us, O Lord, કે અમને મદદ કરો to પ્રભુ have a spirit of unity. કે અમે ઐક્યતાના આત્મામાં જીવીએ. Help us, O Lord, ઓ પ્રભુ, અમને મદદ કરો to encourage one અમે another. એકબીજાને ઉત્તેજન આપનાર બનીએ. Help us, O Lord, ઓ પ્રભુ, અમને મદદ કરો to have a good testimony. કે અમે સારી સાક્ષી આપનાર બનીએ. When you lead a holy life, તમે ત્યારે પવિત્ર જીવન જીવ્યા, when you live a godly ત્યારે life, તમે પ્રભુમય જીવન જીવો છો. I can say one thing. અને જ્યારે તમે પવિત્ર અને પ્રભુમય જીવન જીવો છો ત્યારે હું તમને એક વાત કહું છું, You will experience the presence of God. ત્યારે તમે પ્રભુની હાજરીનો અનુભવ કરશો. That's what the psalmist says. એટલા જ માટે ગીતકર્તા કહે છે, Oh, taste and see that the Lord is good. અનુભવ કરો અને જુઓ કે આ ઉત્તમ છે. Blessed is the one who trusts in Him. અને જે તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. May God bless you all through this word. આ વચનો દ્વારા પ્રભુ તમને સર્વને તેનો આશીર્વાદ આપો. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ જીવંત ઈશ્વર, તમારી પુષ્કળ કૃપામાં અને તમારી અજાયબ ને આશીર્વાદિત યોજનામાં તમે આજે રાતની મીટિંગમાં પણ અમને અહીંયા લાવ્યા. તમારા ગીતો, તમારી પ્રાર્થના દ્વારા પણ તમારું ભજન કરવા મદદ કરી અને તમારા ચરણોમાં બેસીને તમારું ભજન કરતા તમારા વચનો પણ અમે સાંભળી શક્યા. પ્રભુ, અમે તમારો બહુ જ આભાર જ માનીએ છીએ. અને આજે રાત્રે પણ તમે તમારા સેવક દ્વારા તમારા વચનમાંથી અમારી સાથે વાત કરી, પવિત્ર આત્માનો સ્પર્શ કર્યો અને મારા પ્રભુ, આપ અમારા જીવનમાં કઈ બાબતોની અનિવાર્યતા છે પ્રભુ એ તમે જણાવ્યું અને માટે અમે તમારો બહુ આભાર માનીએ છીએ. એટલા જ માટે પ્રભુ એવું થવા દો કે અમે જે કંઈ પણ હાલતમાં છીએ અમે તમારા આગળ બંધાઈએ. અમારા પ્રભુ બાપ, અમે તમારો સ્પર્શ પામીએ. અમારા પ્રભુ બાપ, મેં તમારા તરફથી પાપોની માફી પામીએ. અમે તમારી હાજરીનો અહેસાસ કરીએ અને અમે તમારી વાણી સાંભળીએ કે ત્યાં જીવન તમારી યોજનામાં ઉપયોગી બને. પ્રભુ, આ જીવન વ્યર્થતામાં સમાપ્ત થઈ જાય પહેલા હજુ આ દુઃખ સહન સપ્તાહમાં તમે જીવતા રાખ્યા છે ત્યારે આ સમયનો, આ વચનનો, તમારા પવિત્ર આત્માના વ્યવહારનો સદુપયોગ કરવા આમ પ્રત્યેકની સહાય કરો. એથી છૂટા પડીએ છીએ પ્રભુ, દયા કરો. સહિતના તમારા ઘરે લઈ જાઓ. રાત્રે સારી ઊંઘ ને આરામ તમારી કૃપામાં આપો. તમારી ઈચ્છા છે તો એક નવો દિવસ બતાવો. કાલે સવારે છેલ્લા બાઇબલ અભ્યાસને માટે અને કાલ રાતની મીટિંગને માટે પણ અમને આતુરતાથી તૈયાર કરો. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો બાપ. આમેન. પ્રતારના પ્રભુ ઈસુની કૃપા, દેવબાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સતત સંગત, સહાય, સામર્થ્ય, શાંતિ અને વચનનો આશીર્વાદ આપણ સર્વની સાથે અને પ્રભુના તમામ લોકની સાથે સદા સર્વકાળથી રહો. આમેન.